जो छेल्ला लेक्चर में आपणे सामान्य रोगों जोता था जे आपणी बुकनी अंदर आप्या छे। आजे बीजा रोगों जोशुं जे बुक में नथी आप्या। अन्य रोगों जोईए एमां सौथी पहेला आपणे वात करशुं इन्फ्लुएन्जा विषे। આપણે રોગ અને એના રોગકારકો જોશું ખાસ કરીને। તો ઇન્ફ્લુએન્ઝા જે છે એ મિક્સો વાયરસ ઇન્ફ્લુએન્ઝા દ્વારા થાય છે। મિક્સો વાયરસ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે। ખાસ કરીને દર્દીની છીંક ખાંસી દ્વારા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થાય। એક વ્યક્તિ ચેપગ્રસ્ત હોય તો એના લીધે બીજો વ્યક્તિ પણ ચેપગ્રસ્ત થાય। બીજું કોલેરા, વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થશે। વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા દ્વારા થાય। પ્રદૂષિત આહાર અને પ્રદૂષિત પાણી દ્વારા આ વ્યક્તિને થાય અને દર્દી જે હોય જેને કોલેરા થઈ ગયો હોય એના મળ દ્વારા આ બેક્ટેરિયા જે છે શરીરની બહાર નીકળે અને અન્ય વ્યક્તિને થાય। નંબર 3 કમળો, જોન્ડિક્સ અથવા તો પીડિયો કહેવાય। હિપેટાઇટિસ વાયરસ એ એટલે HVA અને હિપેટાઇટિસ વાયરસ બી HVB આ બે દ્વારા ફેલાય। હિપેટાઇટિસ વાયરસ એ અને હિપેટાઇટિસ વાયરસ બી દૂષિત પાણી અને આહારથી ફેલાતો રોગ છે। બે વાયરસ જે છે। બીજું કે ખાસ કરીને આ રોગની અંદર યકૃત ઉપર સોજો આવે જેના કારણે યકૃત વધુ માત્રામાં પિત્ત રસનો સ્ત્રાવ કરે અને એના કારણે ત્વચા જે છે અને આંખો પીળા રંગની થઈ જાય જે આ રોગનું લક્ષણ છે। નંબર 4 ડાયેરિયા। બેક્ટેરિયા પ્રજીવો દ્વારા થાય। સિંગોલા બેક્ટેરિયા અને ઇકોલાઈ બેક્ટેરિયા। ઇકોલા એટલે ઇસ્ચરેશિયા કોલાઈ। એના દ્વારા થશે। કેટલાક પ્રજીવો ડાયરિયાની અંદર શું થાય કે શરીરમાંથી વધુ માત્રામાં પાણી જે છે ને એ મળોત્સર્જન વખતે નીકળી જાય। તો એટલા માટે ડાયરિયાની અંદર ખાસ કરીને ORS આપવામાં આવે છે એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS કે જેના કારણે શું થાય કે હાઇડ્રેશન પાણીનું પ્રમાણ છે એની માત્રા છે એ શરીરમાં જળવાઈ રહે। આપણે ડિહાઇડ્રેશન વિશે જાણીએ છીએ। ઉનાળાની અંદર ખાસ કરીને મનુષ્ય જે છે એ મૂત્ર અને પરસેવા દ્વારા વધારાના પાણી જે છે એનો નિકાલ કરે છે શરીરની બહાર। तो વધુ માત્રામાં જો પાણીનો નિકાલ થઈ જાય તો એના કારણે ડિહાઇડ્રેશન થઈ જાય, શરીરમાં પાણીની ઉણપ થાય। એનાથી બચવા માટે ORS જે છે એ વપરાય છે। નંબર 5 હડકવા। રેબિસ વાયરસથી ફેલાશે। કૂતરા, બિલાડીઓ, ચામાચીડિયા એના લાળ રસની અંદર હડકવાના વાયરસ હાજર હોય। આ બધા કરડે તો એના કારણે હડકવા રોગ થાય। બરાબર। હડકવા રોગની એક લાક્ષણિકતા છે હાઇડ્રોફોબિયા જોવા મળે દર્દીમાં। હાઇડ્રોફોબિયા પાણીથી ડરે। તો આજે 5 ડાયરિયા, કમળો, જોન્ડિક્સ, ક્ષય नंबर 6 क्षय, टीबी, माइक्रोबैक्टेरियम ट्यूबरक्यूलोसिस, माइक्रोबैक्टेरियम ट्यूबरक्यूलोसिस બેક્ટેરિયા દ્વારા આ રોગ થશે। દર્દીના ગળફા સ્પુટન્સ કહેવાય। બરાબર।
એના દ્વારા આ રોગકારક શરીરની બહાર આવે અને બીજા વ્યક્તિને થાય. તો અહીંયા સુધી આપણે જે રોગો જોયા હતા એ સામાન્ય રીતે રોગકારકોના લીધે થતા હતા. અહીંયાથી આપણે જોશું પોષણ સંબંધિત ખામીઓ. આમાં શું થાય કે પોષણ જે મળવું જોઈએ, સમતોલિત આહાર છે, વિટામિન્સ છે, એ બધું ન મળે ને ત્યારે આવા રોગો થશે. તો એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું પ્રોટીનની ખામીને કારણે થતો રોગ મરાસમસ. પ્રોટીનની ઉણપથી અથવા તો એની ખામીથી મરાસમસ રોગ થાય. ખાસ કરીને માતાના દૂધની સાથે જ્યારે પ્રોટીન ઓછી માત્રામાં મળતું હોય ત્યારે મરાસમસ રોગ થવાની સંભાવના જોવા મળે. 1 વર્ષની ઉંમરના બાળકોમાં વધારે માત્રામાં થાય. આવો નવો બીજો રોગ કોશિયોકોર. કોશિયોકોર જે છે એ અતિશય વધુ માત્રામાં જો પ્રોટીનની ઉણપ હોય ને તો થાય. વધુ માત્રામાં પ્રોટીનની ઉણપથી ફેલાય. નંબર 3 પાંડુ રોગ એટલે એનિમિયા. શરીરમાં આયનની ઉણપથી ફેરસ ની ઉણપથી આ રોગ થાય. હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયા જે છે ને ધીમી પડી જાય એટલા માટે પાંડુ રોગ અથવા તો એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4 રતાંધણાપણું. વિટામિન એ ની ખામીના કારણે થાય. નંબર 5 સ્કર્વી દાંતનો રોગ છે. વિટામિન સી ની ખામીથી થશે. રિકેટ્સ. રિકેટ્સ જે છે એ વિટામિન ડી ની ખામીથી થશે. કેલ્સીફેરોલ કહેવાય ને. વિટામિન ડી કેલ્સીફેરોલ નામ છે એનું, ની ખામીથી થશે. ખાસ કરીને આ રોગમાં હાડકાં જે છે ને એ બરડ બની જાય. નંબર 7 ગોઈટર. આયોડિનની ઉણપના કારણે થશે. ખાસ કરીને ગળાનો ભાગ ફૂલાઈ જાય કારણ કે જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય એનું કદ વધે, ગળાના ભાગે આવેલી હોય એટલે ગોઈટર રોગ થાય. 7 પેલાગ્રા. વિટામિન B5 ની ઉણપથી થશે. જેમાં ખાસ કરીને ત્વચા એટલે કે ચામડીમાં સોજો આવી જાય. આ સૌથી વધુ માત્રામાં જોવા મળશે. બરાબર. બેરી. વિટામિન B1 ની ઉણપથી થશે. એના લક્ષણોમાં મોટાભાગે અપચો જોવા મળે, હૃદય ફૂલાય, બરાબર, એવા લક્ષણો જોવા મળશે. જો આપણે આગળ વાત કરી, નવો મુદ્દો આપણે રોગ પ્રતિકારકતા સમજવાનો છે. રોગ પ્રતિકારકતા, ઇમ્યુનિટી. રોગો સામે લડવાની ક્ષમતા. આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્ર છે.
એટલે શું થાય કે આપણે વાતાવરણમાં બેઠા હોય અને ઘણા બધા રોગકારકો આપણી સાથે જ હોય, આપણે એકલા નથી હોતા. તો આ રોગકારકો શરીરમાં દાખલ થઈને રોગ નથી ફેલાવતા એનું કારણ છે રોગ પ્રતિકારક તંત્ર. આની જે અવસ્થા છે ને આપણે કહીશું રોગ પ્રતિકારકતા. તો રોગ પ્રતિકારકતાના મુખ્ય 2 પ્રકારો છે જે આપણે એનસીઈઆરટીમાં ભણીએ છીએ. એક છે જન્મજાત અને બીજી છે ઉપાર્જિત. બીજા નંબર ઉપર ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. જન્મજાતમાં આપણે એવું જાણીએ છીએ કે જન્મની સાથે પ્રાપ્ત થાય. ઉપાર્જિત જે છે એ આપણે જીવનભર ઉપજાવવી પડે. ઉપાર્જિત પ્રતિકારકતા છે એના બીજા 2 પ્રકાર છે, સક્રિય પ્રકારની અને નિષ્ક્રિય પ્રકારની ઉપાર્જિત પ્રતિકારકતા. સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાના બીજા 2 ઉદાહરણ છે, કુદરતી અને કૃત્રિમ. એવી રીતે નિષ્ક્રિયના પણ 2 ઉદાહરણ થશે, કુદરતી અને કૃત્રિમ. તો સક્રિયની કુદરતી અવસ્થા શું છે? તો કે ચેપ દ્વારા કોઈ નવો રોગકારક છે, એ જો નવો રોગકારક સીધો પહેલી વખત જો આપણા શરીરની અંદર દાખલ થાય તો આપણું શરીર જે છે એ રોગકારક નથી ઓળખી શકતું, એટલે એને દાખલ થવા દેશે. હવે આ રોગકારક જે છે શું કરે? આપણા શરીરમાં જઈને રોગ ફેલાવે. અત્યારે આપણે ઓળખતા નથી, પણ આપણે જાણીએ છીએ કે પ્રતિકાર તંત્રની પાસે સ્મૃતિનો ગુણધર્મ છે, જેને આપણે કહીએ છીએ યાદશક્તિનો ગુણધર્મ. એ યાદશક્તિ શું કરશે કે આવા જે રોગકારક છે ને એને યાદ રાખશે. બીજી વાર જ્યારે આવો રોગકારક આવશે તો એની ઉપર હુમલો કરશે. આપણે 2 પ્રતિકારકતા સમજ્યા, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક નબળી હોય, દ્વિતીયક પ્રબળ હોય. તો પ્રાથમિક પ્રતિકારકતામાં જાણતા નથી કે કેવો રોગકારક છે, પણ દ્વિતીયકમાં શું થાય છે? ખબર પડી જાય છે કે રોગકારક જે છે એ કેવો પ્રબળ છે. ચાલો, તો હવે બીજા નંબર ઉપર કૃત્રિમમાં રસીકરણ, વેક્સિનેશન. રસી દ્વારા તમે ઘટકો જે છે શરીરમાં દાખલ કરી પ્રતિકારકતામાં વધારો કરી શકો છો. એવી રીતે નિષ્ક્રિયમાં કુદરતીની અંદર વાત કરીએ, IgG, ઇમ્યુનોગ્લોબિન G, કે જે જરાયુમાંથી પ્રાપ્ત થશે, અને બીજું IgA, કોલાસ્ટ્રોમ. ચેપ્ટર 3 છેલ્લો ટોપિક પ્રસૃતિને દૂધ સ્રાવની અંદર આપણે વાત કરેલી હતી. IgA જે છે કોલાસ્ટ્રોમમાંથી મળે છે, પીળાશ પડતા પદાર્થમાંથી, જે સ્ત્રીની સ્તનગ્રંથિમાંથી નીકળશે. કૃત્રિમની અંદર એન્ટીસીરમ જોવાનું છે આપણે, એન્ટીસીરમ. સૌથી પહેલાં અત્યારે આપણે વાત કરશું જન્મજાત પ્રતિકારકતાની. તો જન્મજાત પ્રતિકારકતા જોઈએ. જન્મજાત પ્રતિકારકતામાં આપણે જાણીએ છીએ એમ અંતરાયોનો સમાવેશ થાય. એમાં સૌથી પહેલાં આપણે શારીરિક અંતરાય અથવા ભૌતિક અંતરાય વિશે વાત કરીએ. પહેલો ભૌતિક અંતરાય ત્વચા વિશે જોઈએ. ભૌતિક અંતરાય એમાં સૌથી પહેલાં વાત કરીએ ત્વચા. સ્ટ્રેટનમ, કોર્નિયસ. આ ત્વચાનું સૌથી બહારનું આવરણ છે. આ આવરણ જે છે એની pH 3 થી 5 ની વચ્ચે હોય. આ 3 થી 5 વચ્ચે રહેલી જે pH છે એના કારણે રોગકારકો જે છે એ મૃત્યુ પામે છે અને રોગકારકો શરીરમાં દાખલ થઈ શકતા નથી. તો ત્વચાની વાત જે રહી તો બાહ્ય આવરણ ઉપર છે, શરીરની બહાર છે, પણ કદાચ કોઈ રોગકારક શરીરની અંદર દાખલ થઈ જાય તો એના માટે શ્લેષ્મ સ્તર છે.
શ્લેષ્મ સ્તર જે છે એ પાચન માર્ગ શ્વસન માર્ગમાં જોવા મળશે. કે જે આંતરિક રીતે દાખલ થઈ ગયેલા રોગકારકોને મારી નાખશે અથવા તો એને દૂર કરી નાખશે. બીજા નંબર ઉપર વાત કરીએ દેહ ધાર્મિક પ્રકારના અંતરાય વિશે. એમાં સૌથી પહેલાં વાત કરીએ તાવ. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. તાવની અંદર તાપમાન વધી જાય છે. તો શું તાવ રોગ છે? તાવ રોગ છે? આપણે ભણ્યા અત્યાર સુધી કઈ રોગમાં કે તાવ નહીં. તાવ શું છે? તો કે ખાસ કરીને સૂક્ષ્મજીવોનો ઉછેર રહ્યો ને એ રોગકારક હોય કે કોઈ પણ હોય, એ રોગકારક સૂક્ષ્મજીવ છે ને યોગ્ય તાપમાને જ કામ કરે અને યોગ્ય તાપમાને જ વૃદ્ધિ કરે. તાવની અંદર શરીરનું તાપમાન વધી જાય છે. શરીરનું તાપમાન વધે જેના કારણે સૂક્ષ્મજીવો અથવા તો રોગકારક જે છે એની વૃદ્ધિ રહી અટકી જાય, એટલા માટે તાવ આવે છે. બીજા નંબર ઉપર પીએચ. મુખ ગુહા, જઠર, સ્ત્રીની અંદર જોવા મળતો યોનિ માર્ગ એસિડિક પીએચ ધરાવે છે, જે રોગકારકને મારી નાખે છે. ત્રીજા નંબર ઉપર સ્ત્રાવ. મુખમાંથી નીકળતી લાળ રસ અને આંખમાંથી નીકળી આવતા આંસુઓ, આ બંનેની અંદર લાઇસોઝાઇમ નામનો ઘટક આવેલો હોય છે જે એન્ટીબેક્ટેરિયલ છે. એન્ટીબેક્ટેરિયલ એટલે કે બેક્ટેરિયાને મારી નાખે છે. તો આ સ્ત્રાવ. ત્રીજા નંબર ઉપર કોષીય અંતરાયની વાત કરી તો આ શબ્દ તમે ભણી ગયા છો, PMNL. પોલી મોર્ફો ન્યુક્લિયોટાઇડ લ્યુકોસાઇટ્સ, બહુરૂપી કોષ કેન્દ્રી કોષો, લસિકા કોષો. તો આ બે પ્રકારના કોષો જે છે એનું સર્જન કરશે. એમાં પહેલા નંબર ઉપર ભક્ષક કોષો અને બીજા નંબર ઉપર અભક્ષક કોષો. અભક્ષક કોષોને બીજા શબ્દોમાં નૈસર્ગિક મારક કોષો પણ કહેવામાં આવે છે. પહેલાં અભક્ષક કોષોનું કામ સમજી. અભક્ષક કોષો જે છે એ અસરગ્રસ્ત કોષ જે છે એમાં છિદ્રો પાડી દે છે. અસરગ્રસ્ત કોષમાં શું કરશે? છિદ્રો પાડી દેશે, જેના કારણે એની અંદર પાણીનો ભરાવો થશે. છિદ્ર પડી જાય એટલે પાણીનો ભરાવો થાય. કોષની અંદર વધુ માત્રામાં પાણીનો ભરાવો થાય એટલે ફૂલાઈને ફાટી જાય. જેવો કોષ ફાટી જાય છે એટલે એની અંદર રહેલા ઘટકો જે છે રોગકારકો બહાર નીકળી જાય છે. જેવા એ બહાર નીકળે એટલે ભક્ષક કોષો જે છે એ એમનું ભક્ષણ કરી નાખે. મોટાભાગે મૃત રોગકારકો જે છે એનું ભક્ષણ કરતા હોય છે. જો ચોથો પ્રકાર જે છે ને એ કોષ રસીય છે. કોષ રસીય પ્રકારના અંતરાયો એને જોવાના છે આપણે. તો એની અંદર આપણે જાણીએ છીએ ઇન્ટરફેરોન્સનો સમાવેશ થાય. ઇન્ટરફેરોન્સ કે જેને આપણે શોર્ટમાં INFS તરીકે દર્શાવશું. આ નાનો એસ જે છે એ બહુવચન દર્શાવે છે. ઇન્ટરફેરોન્સ. ઇન્ટરફેરોન્સ શું છે? પ્રોટીનમય ઘટકો છે અથવા તો પ્રોટીનમય સ્ત્રાવ છે કે જે હંમેશા અસરગ્રસ્ત વાયરસથી ચેપગ્રસ્ત કે અસરગ્રસ્ત કોષ હોય ને એના દ્વારા જ થાય. ઇન્ટરફેરોન્સની અંદર
270 જેટલા એમિનો એસિડ આવેલા હોય છે. 270 જેટલા શું હશે? એમિનો એસિડ ઇન્ટરફેરોન્સમાં જોવા મળશે. ઇન્ટરફેરોન્સ જે છે એ ઇન્ટરફેરોન્સ આ રીતે કામ કરે છે કે અસરગ્રસ્ત જે કોષ છે, ઉદાહરણ તરીકે જો આ કોષ નોર્મલ છે, એની બાજુમાં એક આ અસરગ્રસ્ત કોષ છે, એની બાજુમાં બીજો સામાન્ય કોષ છે. તો આ જે કોષ છે જે અસરગ્રસ્ત છે એ ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કરશે. તો ઇન્ટરફેરોન એવો શું સ્ત્રાવ કરે છે કે જેના કારણે આ બંને કોષો જે છે એ અસરગ્રસ્ત થતા નથી. તો ઇન્ટરફેરોન્સ જે છે એ TIP નો સ્ત્રાવ કરે છે. ટીપ એટલે કે ટ્રાન્સલેશન ઇન્હિબિટિંગ પ્રોટીન. ટ્રાન્સલેશન ઇન્હિબિટિંગ પ્રોટીન એટલે કે ભાષાંતર અવરોધક પ્રોટીન. ભાષાંતર અવરોધક પ્રોટીન આનો સ્ત્રાવ કરશે TIP. ટૂંકું નામ છે, આખું નામ છે ટ્રાન્સલેશન ઇન્હિબિટિંગ પ્રોટીન, કે જે ભાષાંતરણની પ્રક્રિયા અટકાવશે. ચેપ્ટર 6માં આપણે સેન્ટ્રલ ડોગ્મા નામની એક પ્રણાલી જોઈ હતી કે જેનો એક જ ઉદ્દેશ હતો ડીએનએમાંથી mRNA અને mRNAમાંથી શું બનાવતા હતા? પ્રોટીન બનાવતા હતા. જો પ્રોટીન હોય તો ઘટકો જે છે એ આગળ વધે, વૃદ્ધિ કરે. પણ અહીંયા આપણે શું કરીએ છીએ? ભાષાંતરણની પ્રક્રિયા જ અટકાવી દઈએ છીએ, અવરોધ ઉત્પન્ન કરીએ છીએ. એટલે પ્રોટીન તો બનશે જ નહીં. એમાં પ્રોટીન નહીં બને તો જે ઘટકો અહીંયા ઉત્પન્ન થયેલા છે કોઈ પણ રોગકારક હોય એ આગળ ન વધી શકે. એટલા માટે આગળ જે છે કોઈ વૃદ્ધિ થતી નથી. બીજું કે ઇન્ટરફેરોન એટલે INFS આલ્ફા ટ્યુમરનું વિઘટન કરે, એટલે કે ગાંઠ જે છે એનું વિઘટન કરી નાખે છે.